હેલો મિત્રો, સ્વાગત છે તમારું આ ચેનલ ઉપર. તો આજ આપણે બનાવશું મેથીની ભાજી. શિયાળામાં ખૂબ જ ગુણકારી એવી આ મેથીની ભાજીની રેસીપી ખૂબ સરસ રીતે હું અહીંયા શેર કરવા માંગુ છું. તો મેથીને મેં સરસ રીતે પાન આ રીતે છૂટા કરી લીધા છે. કૂણી ડાળી હોય તે મેં જવા નથી દીધી, તે હું સુધારી લઉં છું. અહીંયા આ રીતે ઝીણી ઝીણી સરસ રીતે મેં મેથી કટ કરી લીધી છે અને મસ્ત તાજા પાણીથી હું મેથીને 2 વાર ધોઈ અને સરસ કરી લઉં છું. તો આ રીતે મેં બધી મેથી ધોઈ લીધી છે અને એક સાઈડમાં લઈ લીધી છે. એક વાસણમાં તેલ મૂકવાનું. તેલ તમે ઓછું વધારે લઈ શકો, પણ ચણાના લોટવાળી કરવી છે એટલે મેં થોડું આગળ પડતું તેલ લીધું છે. એની અંદર ઝીણું સુધારેલું લસણ પહેલા હું એડ કરું છું. થોડું ધીમા તાપે રહેવા દેવાનું છે. ગોલ્ડન બ્રાઉન લસણ થાય એટલે તેને થોડી હિંગ લીધી છે, થોડી હળદર લેવાની છે અને બધી જ મેથી હું આ તેલમાં વઘાર આ રીતે કરી લઉં છું. જો ચણાના લોટની મેથી કરવી હોય, ભાજી કરવી હોય તો મેથી થોડી વધારે લેવાની છે, કારણ કે તે ચડશે એટલે ઓછી થઈ જશે અને રસો તો રાખવાનો નથી, એટલે થોડી વધારે સુધારીને લીધેલી છે મેં. આ રીતે ધીમા ગેસ ઉપર હું મેથીને આ રીતે હલાવતી જાઉં છું અને થોડી વાર માટે થવા દઉં છું. ધીમે ધીમે સરસ ચડી ગઈ હોય એવું તમે દેખી શકો છો. તો આ રીતે થોડી હળદર લીધી છે, સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. મેથીનો ટેસ્ટ થોડો કડવો જ હોય છે એટલે મીઠું એડ કરવામાં થોડું ધ્યાન રાખવું. પહેલા મેં મીઠું ઓછું જ લીધું છે. થોડી જ મેથી ચડી જાય એટલે એમાં લસણવાળી ચટણી અને આ બધા મસાલા નાખી અને આ રીતે મિક્સ કરી લીધું છે. લસણ વઘારવામાં પણ લીધું હતું, છતાં પણ મેં લસણવાળી ચટણી જ લીધી છે. તો આ રીતે લસણવાળી ચટણી થોડી વાર રહેવા દેવાની છે અને બધું મસ્ત રીતે હજુ એ થોડીક વાર વરાળમાં ચડવા દેવાનું છે. આને તમે ઢાંકણ ઢાંકીને પણ રહેવા દઈ શકો છો. તો આ રીતે મેં થોડું પાણી એડ કર્યું છે એટલે ચણાનો લોટ આવે તો એમાં બધું બેલેન્સ થઈ જાય. અને એની અંદર હું ટમેટાને તમે સીધું ટમેટું પણ લઈ શકો છો, પણ અત્યારે મેં ટમેટું સાઈડમાં એક બીજા વાસણમાં થોડું સાતડી લીધું હતું મીઠું નાખી અને પછી એ ટમેટું મેં નાખ્યું છે આમાં, કારણ કે છેલ્લે નાખવું હતું એટલે મેં ટમેટું અલગ વાસણમાં થોડું સાતડી લીધું હતું તેલ નાખીને. આ રીતે બધું સરસ ચડી જાય એટલે ચણાનો લોટ તમે આ રીતે નાખી શકો છો. ચણાનો લોટ નાખો એ પહેલા મેં પાણી એટલા માટે નાખ્યું હતું કે થોડી વાર માટે આપણે ચણાના લોટને આ વાસણમાં રહેવા દઈ શકીએ તો ચણાના લોટની કાચી સ્મેલ ના આવે. પાણીમાં સાથે થોડી વાર વરાળમાં રહીએ એટલે બધું જ એક સરખું બફાઈ જાય. તો તમે જુઓ છો મસ્ત બધું એકરસ થઈ ગયું છે. આમાં તેલ પણ અલગથી છૂટું નહીં પડે, કારણ કે ચણાનો લોટ હોય એ બધું એક સરખું આમ પાણી ને તેલ ને બધું શોષી લે એટલા માટે. તો કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મસ્ત ભાજી રેડી થઈ ગઈ છે. તેને આપણે એક સર્વિંગ બાઉલમાં કાઢી લેશું. સુગંધ પણ એટલી સરસ આવે છે, ચણાના લોટનો ટેસ્ટ પણ એટલો સરસ આવશે. લસણ પણ ચડિયાતું લેવાનું છે. આ રીતે ચણાનો લોટ લીધો છે. હજી આને જ વધારે વાર રહેવા દેશું તો હજી થોડો કોરો થઈ જશે. થેન્ક યુ ફોર વોચિંગ.